તો સુરતના કામરેજમાં સોસાયટીના રહીશોનો હોબાળો, મહિલાઓ સહિત ટોળું કામરેજ મામલતદાર કચેરી પહોંચ્યું। વ્રજ નંદની સોસાયટી સહિત વિસ્તારમાં 3 દિવસથી પાણીનો ભરાવો। 3 દિવસથી સ્થાનિકો પોતાના ઘરમાં કેદ થયા છે। કામરેજ મામલતદાર કચેરી ખાતે રામધૂન બોલાવી વિરોધ કર્યો। કામરેજ તાલુકા મામલતદારે ઝડપી નિકાલની બાહેધરી આપી। અને 4-4-5-5 દિવસથી પાણી ભરાયા છે। રોગચાળો ફાટી નીકળ્યો છે। ખાડીના પાણીના લીધે અંદર અનેક જીવજંતુઓ આવ્યા છે, એટલે પોતાના બાળકોને માં લઈને બેસવું પડે છે અને પોતાના ઘરના જે કમાવનાર વ્યક્તિ છે તે પાણીમાં બહાર નીકળી શકતો નથી। આજે એ લોકોના ચૂલા 5-5 દિવસથી બંધ છે। એ લોકોને દરરોજ મજૂર માણસ છે, દરરોજ લાવીને દરરોજ ખાવાવાળો માણસ, આ કોઈ વીઆઈપી માણસ નથી। જ્યારે તમારે ડેપ્યુટી કમિશનરની ગાડી કડોદરામાં ફસાઈ ગઈ ત્યારે તમે તાત્કાલિક પ્રશાસન દોડી ગયું અને ત્યાં રિપેર બી કર્યું ને ગાડી પણ કાઢી। તો આજે આ 5 દિવસથી આ લોકો રજળે છે, તો આ લોકો રજળે છે તેના માટે તમને કોઈ દયા નથી। આ સંદર્ભે મેં એમને આશ્વાસન અને બાહેધરી આપેલી છે કે જે ડ્રેનેજ વિભાગ જે છે, ડ્રેનેજ વિભાગની જે આપણી શ્યામનગર ખાડી તરીકે ઓળખાતી ખાડી છે કે જે આગળ નેત્રંગ બારડોલીથી પાણી આવે છે અને શ્યામનગર થઈને આપણા તાપી નદીની અંદર કોલવડ પાસોદરાની વચ્ચે જાય છે, તો એમાં સંબંધિત ત્રણેય જે ડ્રેનેજ વિભાગના અધિકારી લાગે છે, ડીઈ લાગે છે, એમની સાથે મેં વાત કરી છે। પ્લસ જે પંચાયતના રોડ બાબતે છે એમાં પંચાયતના ડીઈ સાથે પણ વાત કરી છે અને વરસાદી સિઝન ચાલુ છે પણ સિઝનની અંદર જ્યાં સુધી એમના ટ્રક કે ટ્રેક્ટર જાય ત્યાં સુધી જઈને જે રોડ જે છે એ રોડ ઉપર જે અવર જવર કરવાની રહીશોની તકલીફ બાબતે સૂચના મળેલી છે, તો એનો તાત્કાલિક નિકાલ થાય એ માટે એમને કાર્યવાહી કરવાની। 3 દીથા વરસાદ આવે છે તો 3 દીથા પાણી ભરાય છે, થોડું પાણી ટીપું ઉતરતું નથી। મારે દીકરી 20 વર્ષની માંદી છે, ગળામાં નળી નાકમાં નળી ક્યાંય લઈ જવાય એમ નથી, ભાનમાં નથી બેન, કેમ અમે સગવડ કરી લઈ જઈએ? બહુ તકલીફ છે, અમારે ભાનમાં નથી હસોડી। અમારે પાણીની નિહાર કરો। પાણીનો કોઈ નથી આવતું, આ 2 વર્ષ છે, કોઈ ધ્યાન દેતું નથી। સોસાયટીમાંથી આવીએ છીએ, અત્યારે અમે બધા બહેનો ભેગા મળી અને રામધૂન ગાય છીએ, કારણ કે કોઈ સત્તાધીશ કે કોઈ અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી। અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદ નથી, હાલમાં અત્યારે ફોન અમારા ઘરેથી આવે છે, અમારા ઘરમાં પાણી અંદર ઘૂસી ગયા છે અને હજી પાણીમાં વધારો થાય છે, તો આ તંત્ર ક્યાં કામ શું કરે છે? એમ તંત્રને સગવડ નથી કે તંત્ર પાસે કોઈ હોદ્દેદારો એવા નથી કે કામ કરાવી શકે કે શું શેની વાત છે એ હજી અમને સમજાતી નથી। અને અમે વ્રજનંદીમાં રહીએ છીએ, અમારે આ બીજી વખત પહેલી વખત પાણી આવી ગયું, આ બીજી વખત આવી ગયું અને પછી આ રોગચાળો ફેલાશે તો આની જવાબદારી કોણ છે? અમારા આદમી કામે જઈ શકતા નથી, આ 4-4 દિવસ બેઠા છે, અમારે ખાવું પીવું હું, અમારે કઈ રીતે રહેવું? નાના છોકરાને લઈને બહાર જવાતું નથી, જનાવરો નીકળે છે, ખાડીનું પાણી આવે છે, સંડાસ બાથરૂમનું પાણી આવે છે, નથી રૂમમાં રહી શકતા, નથી બહાર રહી શકતા અને એક માળ છે અમારે જવું ક્યાં? અમારો આનો પાણીનો નિકાલ ગમે એમ કરીને અમે પાણીનો નિકાલ કરો, અમે 2 હાથ જોડીને તમને પગે લાગી છીએ।